ફ્રેન્ડ્સ, આજે મેં 3 અલગ અલગ ફ્લેવરની લસ્સી ઘરે બનાવી છે. ઇલાયચી ફ્લેવર છે, રોઝ સિરપ ફ્લેવર છે, મેંગો ફ્લેવર. તો આ રેસીપી હું આજે તમારી સાથે પણ શેર કરીશ. અહીંયા મેં 1 કિલો દહીં લીધેલું છે. એમાં આપણે દહીં તમારું કેટલું ખાટું છે એ પ્રમાણે સાકરનો પાવડર ઉમેરીશું. સાકરનું પાવડર ઉમેરી આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું. જરૂરિયાત મુજબ તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા સાકરને દળીને લીધેલી છે. એક કેરી લીધી છે, એને આપણે છોલી અને નાના પીસમાં કટ કરી લઈએ. હવે આપણે આને પીસ કરી લઈએ. મોટા મોટા રફ પીસ જ કરવાના છે, આપણે આને ક્રશ કરવાનું છે. એટલે મિક્સર જારમાં આપણે કટ કરેલી કેરીને ઉમેરીશું. હવે જે આપણે તૈયાર કરીને રાખેલું છે દહીં, એ ઉમેરી દઈશું. હવે આપણે આને ક્રશ કરી લઈએ. હવે આપણે આને એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. કેરીના ટુકડાથી ગાર્નિશ કરીશું. ફરી આપણે મિક્સર જારમાં દહીંનું બેટર ઉમેરી દઈશું. હવે આપણે આમાં રોઝ સિરપ ઉમેરીશું, 1 થી 2 ટેબલસ્પૂન જેટલું. હવે આને પણ ક્રશ કરી લઈએ. હવે આપણે ગ્લાસને રોઝ સિરપથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે આને ગ્લાસમાં નીકાળી લઈએ. હવે આપણે લાસ્ટ વાળો ફ્લેવર બનાવી લઈએ. એની માટે દહીંને મિક્સર જારમાં ઉમેરી દઈશું. એમાં આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું. 1 વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈશું. 1 ગ્લાસમાં આપણે આ ઇલાયચી જે ફ્લેવર બનાવ્યો છે એ ઉમેરી દઈશું. સિમ્પલ ફ્લેવરને એક અલગ ટેસ્ટ આપવા માટે આપણે કાજુ બદામ ઉમેરીશું. ટુકડા કરીને મેં રાખેલા છે એ ઉમેરી દઈએ. ફ્રેન્ડ્સ, 1 કિલો દહીંમાંથી આપણે આજે 3 અલગ અલગ ફ્લેવર લસ્સી બનાવી છે. તો ચાલો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.